પોલીસે વકીલનો વેશ પલટો કરી 31 વર્ષથી ફરાર આરોપીને પકડી લીધો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલા આર્મ એક્ટના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। આ આરોપી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં પણ હથિયારો સપ્લાયના ગુનામાં 5 વર્ષથી વોન્ટેડ હતો। ત્યારે આ રીઢા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેની કોર્ટ બહારથી ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને પકડવા વકીલનો વેશ પલટો કરી વોચ રાખી હતી। કોર્ટમાં હાજરી આપવા આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો। આરોપી 40 વર્ષથી હથિયારો બનાવી દેશભરમાં વહેંચતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચના કસ્ટડીમાં રહેલા વ્યક્તિનું નામ મોહનસિંહ ઉર્ફ મોહન ભૈયા છે, જેની ઉંમર 70 વર્ષની છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને ICGS પોર્ટલ પરથી આરોપી મોહનસિંહ ઉર્ફ મોહન ભૈયા વિશે માહિતી મળી હતી કે આરોપી આર્મ્સ એક્ટ કેસમાં મહારાષ્ટ્ર શહાદા કોર્ટમાં આવવાનો છે। માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની શહાદા કોર્ટ નજીક પહોંચી હતી અને કોર્ટે આવેલા આરોપી મોહનસિંહની ધરપકડ કરી હતી। 70 વર્ષીય મોહનસિંહ ડાબર સામે 1993માં નોંધાયો હતો કેસ અને પછી આટલા વર્ષોથી આ આરોપી ફરાર હતો। છેલ્લા 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહનસિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના શહાદામાં પણ 3 FIR દાખલ કરવામાં આવી છે, એક પેથાણ પોલીસ સ્ટેશનમાં અને કુલ મળીને 31 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।